હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું દોસ્તો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલના રોજ યોજનારી પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે। જો તમે કોલ લેટર ઓનલાઈન તમારા મોબાઈલથી ડાઉનલોડ કરવા માંગતા હોય તો કેવી રીતે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જો તમે અહીંયા પીએસઆઈની લેખિત પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવીને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે જીપીઆરબી। તમે આ જોઈ શકો છો, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે। જેવું તમે અહીંયા સર્ચની અંદર જીપીઆરબી સર્ચ કરશો, તમારે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની વેબસાઇટ પર ક્લિક કરવાનું છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે। તો જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો, તમે આ જોઈ શકો છો લેટેસ્ટ અપડેટની અંદર તમને અહીંયા માહિતી જોવા મળશે કે જે જાહેરાત ક્રમાંક પ્રમાણે જીપીઆરબી અન્વયે 19/4/2026ના રોજ યોજનાર પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાના કોલ લેટર ઓજસની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, પણ તમારે અહીંયા ઓજસની વેબસાઇટ પર જવાની જરૂર નથી। અહીંયા ડાયરેક્ટ અહીંયા લિંક આપવામાં આવી છે અહીંયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા। તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો, ડાયરેક્ટ તમે અહીંયા કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું અહીંયા જે કોલ લેટર ડાઉનલોડનું જે પેજ છે તમને અહીંયા જોવા મળશે। તો આપણે અહીંયા ક્લિક કરીશું। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે એક નોટિફિકેશન તમને અહીંયા જોવા મળશે યસ કે નો, તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે યસ પર ક્લિક કરશો એટલે ઓજસની વેબસાઇટ પર જે અહીંયા કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે તે પેજ તમારી સામે તમને જોવા મળશે। તો તમે આ જોઈ શકો છો, તમે ડાયરેક્ટ જ અહીંયા ઓજસની વેબસાઇટ પર આવી ગયા છો। તો હવે તમારે અહીંયા તમારી જે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો તમે જોઈ શકો છો, તમને અહીંયા પહેલો જ ઓપ્શન જોવા મળે છે પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાના કોલ લેટર। તો તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। જેવું તમે અહીંયા સિલેક્ટ કરી લો છો, તમારી પાસે બીજી અહીંયા માહિતી માંગવામાં આવી રહી છે કન્ફર્મેશન નંબર। તમારો જે કન્ફર્મેશન નંબર હોય તમારે એન્ટર કરવાનો છે। તમારી બર્થડેટ તમારે એન્ટર કરવાની છે। ત્યાર પછી તમે નીચે જોશો, અહીંયા તમને એક કેપ્ચા જોવા મળે છે। તો કેપ્ચા તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાના છે અને તમારે અહીંયા નીચે આવવાનું છે। અહીંયા ઓકેના બટન પર તમારે ક્લિક કરવાનું છે। તમે આ જોઈ શકો છો ઓકેનું બટન તમને અહીંયા જોવા મળે છે। જેવું તમે અહીંયા ઓકેના બટન પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર તમને અહીંયા જોવા મળશે, જેને તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી લેવાની છે। જો તમે અહીંયા 19મી એપ્રિલના રોજ લેખિત પરીક્ષાની અંદર બેસવાના હોય તો તમારે તમારા કોલ લેટરની પ્રિન્ટ સાથે રાખવાની છે। હવે જો તમે અહીંયા લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી રહ્યા છો, તમારો કન્ફર્મેશન અહીંયા ખોટો બતાવી રહ્યો છે, તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો, તો કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવી શકાય? તો એના માટેની લિંક અહીંયા વેબસાઇટ પર નીચે આપવામાં આવેલી છે। તમે આ જોઈ શકો છો। તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તો તમે ઇઝીલી અહીંયાથી તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકશો અને એ કન્ફર્મેશન નંબર દ્વારા તમે અહીંયાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 19 એપ્રિલના રોજ યોજનારી લેખિત પરીક્ષાના કોલ લેટર અહીંયા જાહેર કરી દેવામાં આવે છે અને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।